હાલો તો વેરી ગુડ ઇવનિંગ બધાની સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં છે. અમે બધા એકદમ મજામાં હે. તો વાગી ગયા છે અત્યારે 5 ઇવનિંગના ને પણ તડકો એવો ને એવો લાગે છે. હાલો ઝડપથી હાલો. અમે બસ જો વિવાહ કરવામાંથી પરવારે ને આજ હે હોમવાથી રાણી અહીં પૈકી લાગવા જાય. મમ્મીની જાઉં તો મારી જાઉં મમ્મી જાતી તો મારે તો અથવા મારી જવાનું હતી. હાલ બે થઈને જે આવ્યા ને કાલે મારા ફૂઈના દીકરાની જાન આવે ને પરમ દિવસે વાળણું ને વિશાલભાઈ રમતો હતો ઘેરથી એને મેં કીધું રમે તે તાતામાં જે આવ્યા. મમ્મીનો બે જાય વર્તા ખેર ભાઈની કેવું હતું પાછું તેડે જાય. તો એવું બધું છે. વિડીયો બધા કન્ટિન્યુ રહેજો. નવા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો મેં અહીંયા આવી રાણી પગી લાગ્યું. હાલો તો પગી લાગી લીધું અને તડકો હતી હાલ એને આવીએ ને થાકે જાય 2-5 મિનિટ બરોબર ખાઈ ને પછી મમ્મીને ને હું આવી હતી કાજલ દુકાન ત્યાંથી કપડાની બેગ મેસિંગ લેવાના હતી લઈ લ્યો તો પછી જાય ઘેર. કારણ કે અમારે ભાઈના લગ્ન તો પતી ગયા પણ હે ને ફૂઈના છોકરાના લગ્ન હે તે હવે હું લઈ લો પછી રોકાઈ ગયા. કાલે જ છે, કાલે જાન આવે સોરી જાન લઈને જવાનું હોય એની ત્યાં સામા ડાઈ જ રાખ્યું તો ફૂઈના છોકરાને કાલે જ લગ્ન છે. આજ વારણું પતાવ્યું કાલે જાનમાં જવાનું. પરમ દિવસે વારણાની મારી મમ્મીની મામેરી જ થાય ફૂઈને ત્યાં તો લગ્ન ગાળો હજી 2 દિનો મમ્મીને. મમ્મી તો પછી કાલે નીકળે જાય બપોર પછી કે પમણાથી બપોર પછી નીકળીએ. લીલાને બસ સહેન કેવી જવાનું અહીંયા ને અહીંયા આવે ને તો દર વખતે સોમવાર છે ને હોય પણ ભૂલાઈ જાય ને કીક ને કીક સોમવારે જવાનું થતું હોય ગુનાણેથી ટાઈમ ન મળતો રાણી અહીંયા આવવાનું. તે આજ મમ્મી આવતા હતા ને મેં કીધું હાલ ઠાકોડો તો હે પણ જે આવીએ. જા દુકાને આવ્યું કાજલ લઈને મેં આ વાતું ને વાહે ને મારી મમ્મીએ કપડાં લીધા ને એના વાહે હું વિડીયો ઉતારતા ભૂલાઈ બીની કેટલા બધો હાડીનો સ્ટોક જોયો ને મારી મમ્મી જો 2 ઓઢણા ને કાપડા ને ઢારવા ને મેસિંગું લીધા ઓઢણાના સરસ મજાના ને કાજલ વિડીયો ઉતારે કે પછી દુનિયાની કોમેન્ટ ને બધા આવે કે હે ને દુકાને એક ફેરે જોવા તો જાવું સ્ટોક ને ઓલા પટોળા ને જોવે ને કારણ કે વિડીયો જોવે ને પણ કેટલા બધા આવ્યા ને કસ્ટમર પોરી જાવ પેલા જોતા જજો ને પાછા લેતા જજો. વાત તો સહી હે. તમારી મમ્મી ઓઢણા લીધા ઢારવા ને મી ઘણી બધી હાડીઓ જોઈ પણ મગજમાં ન બેઠી પછી પાછી આવી નહીં રહેતી. તો કાથી લેતી હોય કે જલ તો કાપડ હશે ને સુરત ટાઢું લુગડું આવે બીજી રીતનું આવે. સોરી મારી મેં 3 ઓઢણા લીધા ને 1 ઢારવો લીધો ને એના કાપડા લીધા ને ભેગા મારી મમ્મીને કાપડા મળી ગઈ જાજી ઓલી નો ખબર નહીં એવા મેસિંગ એમાં ભરે ઓલા ફરવું ના તે તો એ બધે ગોટાળો હાલતો હતો મમ્મીનો વિડીયો ઉતારવાની ભૂલે ગઈ. તો બસ એને આથી દુકાન જોઈતી હતી મગજમાં આવ્યું કે ઢુકડું લઈ લઈએ પોરબંદર જઈએ તો એટલો ટાઈમ જાજો જોઈએ એ વાત ઢુકડાથી લેગા લેવાય. તો હાલો આવજો બાય. રાહુલ ઓલરેડી આવે કે તેડવા વિશાલને મૂકીને આવી ગામમાં આવી હતી 2 કામ ભેગા થઈ ગયા. રાણી અહીં જવાઈ ગયું ને મમ્મીની મેસિંગ બી લેવાઈ ગયા. તો હાલો વેલેરા ઘેર જઈએ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ દાયરાની કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં હે. તો ગુડ મોર્નિંગ. અત્યારે વાગી ગયા છે સવારના 10:30 ને અમે બધા થઈ ગયા છે ફૂઈના છોકરાની જાન લઈને જવા માટે રેડી. તો આપણો કંઈક સાડીનો લુક આવો છે સિમ્પલ ને સાદા ઝડપમાં તૈયાર થઈ ગયા ને બસ જો જાના અમારે દેગમ સામે દઈ જવાનું બધા લગન ટુકડા હે મજા હે. હા ટુકડું જવાનું હોય ને તો બહુ વેલેરુંથી ઉતામેરી ન હોય ને જાન ટાઈમ ખાપટથી આવવાની હે બધાય પણ એવી યાદ અમારે ખાપટ જવાનું પછી નથી આવું. હા મસ્ત લાગે તે પછી એ વાટું થઈને અમે હે ને સામે ડાયરેક્ટ જાય જાને હે ભેગા થઈ જાય બધા. સોનલબેન ને સવારની વહેલી તૈયાર થઈ ગઈ
એ ભાભીજીને ભેટે કરી તેડવા ગયા હતા એ તો વહેલા તૈયાર થઈ ગયા હતા હું વિશે તૈયાર થવાના હતા લીલો એ પણ તૈયાર થઈને માવો બનાવે બીજું કઈ તો કામ ધંધો હે નહીં ફોન ને માવો બે રાહુલ આટા ફેરા કરે ને હું જરાક ફિલ્ટરનું પાણી પીએલા ત્યાં હે ને ફિલ્ટરના પાણી સિવાય મેળ ને તો પીવામાં જઈએ ને ત્યાં ફૂતરી ને વર્તી પાણી મારે હે ને દરરોજ મતલબ પીવું જોઈએ મારી મમ્મી હજી તૈયાર થવાના હે ને વિશુભાઈ જો તૈયાર થઈને આઈ પાસે રખડે આ શિયાળની મોટા કર્યા ને હજી એક આ પાંચ કઈમાં લઈને ફેરવે મામાના છોકરા યાદ આવે ઝીણકા ઝીણકા હોતા ને તારા આ પાછું જૂનું તાજું થેગું આવીને કઈ આવી થેગું ને કા તમે દીકરો બે ગપસપ કરો હે ને સોનલ બેન અહીંયા સોલીમાં થઈ ગયા છે રેડી એકદમ હા કરવી પડે ફોટા પાડવામાં મુરત જવરાવું ને ઝડપ કરો क्या बोला तूने આવે છે તો 10 વાગે ઉઠો એની કે રેખું કીધું ભાગે જાય કોઈ પાસે રેવું કડવો કારેલું ખાધું ઓહો એવડી મો ફાડે ઉભા હાલો હું અહીંયા આવી હતી બોખીરા નિધિ સિલેક્શનમાં તમને ખબર તો આગળ બ્લોગ જોઈએ છે ખબર છે બધાને શોપિંગ કરવા માટે તો ખબર હમણાં હોળી આવે તો હું એક દિવસ વાત કરતી હતી કે કપડાં લેવા જવાનું હે મારા કારણ કે હોળીમાં મમ્મીને અહીંયાથી હારડો દેવો પડે ને તો મમ્મી કે તમને ગમે એવી સાડી લઈ આવી હતી વિશાલને હુંબરાવીને જો સાડી લેવા આવી તો કંઈ વિડીયો શૂટ નથી કર્યો કારણ કે ઘરે કામ હતું થોડુંક ને મહેમાનને બધા ઉતારતી બેઠા હતા ને પછી હુંબરાવીને નીકળી આવી હતી તો ઘણી બધી સાડીઓ જોઈએ પછી હે ને એક સાડી લીધી એ તમને હે ને સીધી સાંજીમાં બતાવી કારણ કે અત્યારે બતાવી દે ને તમને બધી ખબર પડે ચાહે કઈ લીધી તો જઈને બ્લાઉઝને હીવડાવ નાખવું પછી સાંજીમાં પહેરી તો અહીંયાથી લીધી સાડી મલક બધું જોયું સરસ મજાની સાડીઓ તો હે પણ સાડીઓ ઓછું પહેરે ને એટલે એકાદી જ લીધી જાજ્યું ના જ લીધી પછી કારણ કે આપણે બધા ડ્રેસો પહેરવાના હોય દુકાનમાં હે ને એટલે વિડીયો શૂટ કરવા આવીને દાદો આવી હતી પાછી આવીને ઘણું બધું અહીંયા નવીન થયું દુકાનમાં બહુ મસ્ત મજાનો માલી આવે બહુ આખી દુકાન ભરસક ભરી સામાન જોયો ને તો અઢળક હે એક જોઈને બીજું ગમી જાય એવું હે વેચાતી મળે સોરી તો આવતો હોય તો હજુ બોખી રહે કારણ કે હે ને પોરબંદર જઈએ ને તો એક જઈએ ને પછી પાછો ટાઈમ એટલો લેવો પડે મારે આ ઢૂકડું પડે એટલે અહીંયાથી પોરબંદર જેવી શોપિંગ બહુ મસ્ત મજાની થઈ જાય છોકરાઓની ચિલ્ડ્રન વેરમાં બહુ મસ્તી ના હે ને કુર્તીઓ ના અંતે ઘરે રનિંગમાં પહેરતા હોય તો એ બહુ સરસ મજાના તો આવજો આવતા હોય તો ને બાકી આપણી શોપિંગ થઈ ગઈ ચાલો વહેલા જઈએ ને બેન હે ને સોલ્યું બતાવે તો હાલો તમને જરાક લુક બતાવે દો તો આપણી સાડી અહીંયા લીધેલ પડી ને આ ખાલી જોવામાં મેં એક રાખી હતી સાઈડમાં આ કલરી મને ગમ્યો હતો ને ઈ ને તો આ બધા મૂકી દો કારણ કે આપણે એક જ લેવાની હતી ને જો આ સોલ્યું છે સરસ મજાનું ને અહીંયા હે ને પાર્સલ કુરિયરનું પણ સુવિધા થઈ ગઈ
ઓનલાઈન બધી જગ્યાએ છે. આ આપણે હૈદરાબાદ એક ચોલી કીધું અને આ મુંબઈ ચણિયા ચોલી પાર્સલ કરીએ આપણે ઓનલાઈન પેમેન્ટ કરીને ઓનલાઈન કરીએ આપણે એટલે ટોટલ કલેક્શન અવેલેબલ છે. તો ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો તમારું ચેનલ નામ બોલ દો. નિધિ સિલેક્શન હા, નિધિ સિલેક્શનમાં તમે બુખીરા જોઈને ઓનલાઈન પણ શોપિંગ કરી શકો તો કુરિયર થઈ જાય. ચેનલ જ છે. હા, એમાં વિડીયો જોઈ શકો ને ઓનલાઈન તમારે કંઈ મંગાવવું હોય તો ઓર્ડર કરી શકો. અને 250 થી લઈને કુર્તી પેન્ટની પેર, સાડીઓ, હેવીમાં કલેક્શન ટોટલ બધું જ કલેક્શન અવેલેબલ છે મેરેજને લગતું. યુવન જો કોઈને પહેરવી હોય ને તો કુરિયર પણ થઈ શકે. તો અમે ઉભા છે અહીંયા રસ પીવા માટે. એટલે મને એ આ રસ પીધો ને તો બીજે કાંઈ રસ ભાવતો ને જારની કરીએ ને ત્યારે હું અહીંયા જ પીયા ને વિશાલ માટે પણ પાર્સલ કરાવી લેતા જાય. કામ તો જરીક વારમાં પતે ગું ત્યાં હતા ને હું તો હશે ભાઈ તા પછી મારે જેન હે ને ઠેલા પેકિંગ કરવા પછી જાઉં ગોરાણે. અત્યાર સુધી લગ્નના પેકિંગ કર્યા હતા. અડધા ખેને મોકલાવી દીધા ફૂઈને મામોને આવ્યા હતા કાલે ને અડધા કજા અમારા જે ઘેર વપરાશના છે ને એ પેકિંગ થોડા કરવાના હે તે કરલા. બપોર પછી વયા જાય ઘરે અમારે ગામ ગોરાણે કારણ કે હવે ઝાઝાદી રોકાણા અહીંયા ને હું આવીને એને લગભગ 8 દી 9 દી થઈ ગઈ હે. તો એવું બધું છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બાકી અમે રસ પી લઈએ. ભાઈ હે મેરે બાપूजी હે જો રસ पियेंगे એ કોકની ખેડી રહેવા દો ને લીલો હે ને વેઇટિંગમાં ઉભા રસ લેવા માટે. પડે બહુ નથી પડતો મેપી પડે પણ આ તડકો ગોરાણે અટાણે પડતો હોય છે ને વડકા ભરતો હોય છે. તો કંઈક આવો વ્યૂ છે અત્યારે. થોડાક દિવસોથી વિડીયો કન્ટિન્યુ નથી કર્યો ને એટલે કાંથી વિડીયો ચાલુ થાય કંઈ ખબર નથી. ગોળબડ ગોટાળ આવી છે બધાય તો બધા વિડીયો એન્જોય કરજો ને બાકી આ લગન તો મને યાદ રહેશે કારણ કે આમાં મેં કંઈ વિડીયો શૂટ નથી કર્યો એટલો હજુ. ખોટીઓ કેવો બાદશાહ કહેવાય એવડે રોડમાં વૈસમાં રખડતો જતો હતો આગળી સાઈડમાં થયો જ્યાંથી અહીંયા વૈસમાં આવ્યો ગયો. આ છે અમારું કલીનું પુલ. કલીન પુલ હે ને क्या बोला तूने जुबेलिन पुल ए तो क्यों पुल है खबर तो ये हाँ આ પુલ की ત્રણમાળ દ્વારકા રોડ આના પાસે એડ્રેસ જોતો તો પણ બોલ્યો નહીં કંઈ. હરમેર છોકરો કંઈ બોલે નહીં વિડીયોમાં અમારે. મસાલો ને જ ન ખાયો તમે આમાં લેતો આવ્યો તો ટાઈમ ન હોય તો રાહુલ તું નાખવામાં બસ. ચાલો તો અમે ગોરાણે જવા માટે એકદમ નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ. વિશાલભાઈને આપે તો વેલારા નહીં કરીએ અમે વાગી ગયા છે ઓલરેડી 5. એનું રમકડું પડી